જય સરદાર શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ગોતા તેમજ વૈષ્ણોદેવી વિસ્તાર કર્ણાવતી અમદાવાદ આ પિકનિક 2026માં પધારેલા સૌ પરિવારનું હાર્દિક સ્વાગત કરે છે। વૈષ્ણોદેવી ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પિકનિકમાં આપ બધાનું સ્વાગત છે। આપ આપના કિંમતી સમય કાઢીને અહીંયા આવ્યા છો એ બદલ આપનો આભાર। ખાસ આપણે આ સમાજમાં આજનો જે આપણે કાર્યક્રમ છે એ ભાવિકભાઈ સિંગાડા અને સાગરભાઈ પટેલ આપણા સમાજના જ મેમ્બર છે। તો એના દ્વારા આપણે જમણવાર પછી બધાને ફ્રીમાં ગોલા પણ ખવડાવવાના છીએ। એ બદલ આપણે સાગરભાઈ અને ભાવિકભાઈનો આભાર વ્યક્ત કરીએ છીએ। એના ડોક્ટર ધવલભાઈ પટેલ દ્વારા આપણા આ કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર છે, તો આપણા સમાજ વતી હું એનો આભાર વ્યક્ત કરું છું। આપણે વીવીઆઈપી વેરહાઉસ જે દેવનગરની બાજુમાં આવેલું છે, એના દ્વારા આપણે જે અલગ અલગ આપણે એક્ટિવિટીઝ કરશું, બાળકોને મોટાઓને જે રમાડશું, એમાં જે વિનર થશે એ બધાને ગિફ્ટ આપવાના છે। એ વીવીઆઈપી વેરહાઉસ ભાવિકભાઈ સિંગાડા તરફથી છે, એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજની આ આપણી પહેલી ઇવેન્ટ છે જેમાં આપણે સમાજની એપ્લિકેશનની શરૂઆત કરી છે। તો જે લોકોને હજી પણ પાસ લેવાના બાકી હોય તો રજિસ્ટર ડેસ્ક ઉપરથી ફાર્મ હાઉસમાં અત્યારે બેઠા છે અને આપણે જે પિકનિકનો કાર્યક્રમ એન્જોય કરીએ છીએ એ ફાર્મ હાઉસના માલિક કનુભાઈ બીડીવાલા અત્યારે હાજર છે। એ આપણા સમાજના જ મેમ્બર છે, એટલે આપણે એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આવતા વર્ષોમાં પણ આપણે અહીંયા કાર્યક્રમ કરી શકીએ એવી આશા। તાલી પાડીને અભિવાદન તો કરીએ આપણે કમસે કમ। મિત્રો, આ થનગનતા નવયુવાનોના ઉત્સાહથી છેલ્લા 5 વર્ષથી આ સમાજ દ્વારા પરિવાર સ્નેહ મિલન, નવરાત્રી ઉત્સવ અને અભ્યાસ કરતા બાળકોને પ્રોત્સાહન, આરોગ્યલક્ષી કેમ્પ, બિઝનેસ તેમજ જોબ માટે નેટવર્કિંગ અને ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે પછી પરિવાર સાથે આવી પિકનિક, અરે આવા કાર્યોથી પરસ્પરમાં સંગઠન અને ઓળખ સાથે એકબીજાને સહયોગી બની સૌરાષ્ટ્ર લેવા પટેલનું નામ ઉજ્જવળ કરીએ। ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों, जो तो सोचो ना प्यार से उनके रंगों को किसी ने सजाया ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया, ऊपर वाला क्या कोई कलाकार है, खुद से सोचिए देखो देखो देर है चादर ओढ़े या खड़ा कोई, देखो देखो चलो 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 मैं ख्वाब बुनने ऐसे भी सोचो ना, सोचो सूरज रोज ना आए या बाल भिगो के ये बुझू बनाए हमें।
હા જે વિનર છે તે અહીંયા આવી જાય. હા હાલો દોડો દોડો દોડો. રિવર્સ આવે ને કાઢી નાખજો. હવે જે લોકો આઉટ છે તે ફટાફટ બહાર નીકળી જાય. હાલો સ્ટાર્ટ કરાવો. કરી દીધા છોકરા હેડ કર્યા. દોડો 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 દોડવાનું છે, દોડવાનું છે, હાલવાનું નથી. દોડો 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 દોડો. હાલો દોડવા માંડો. રિવર્સ જાય ને આઉટ કરી નાખજો. હા બસ એમ હોય. દોડો 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 દોડો. ખુરશી ખાલી હોય પકડો. દાડી દોડવાનું. જેમ તમારા બાળકો દોડતા હતા એમ તમારે પણ દોડવાનું છે. હાલો દોડો દોડો દોડો. હાલો ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. ડાન્સ પણ કરી શકો છો સાથે. હા હા હાલો દોડો દોડો. દોડવાનું તો જે ચાલશે એને વોલેન્ટિયર બહાર કાઢી દેશે. ચાલશે તો મ્યુઝિક જ બંધ નહીં થાય. હાલો દોડો 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 દોડો. હાલો દોડો દોડો. હાલો હાલો. આપ જોઈ રહ્યા છો કે લોકો બાળકોને તો લાણી આપતા હોય છે, પરંતુ અહીં તો અમારે નંદલાલભાઈ અકબરી કે નાના મોટા દરેકને વેફર આપીને રાજીના રેડ કર્યા. હો પડી ગયા પડી આઉટ થઈ પડી જાય આટવા પડી જાવ પડી આઉટ. હાલો નંબર 1 2 પડી ગયું. તો એક નંબર આવી ગયો. હાલો ભાઈ હાલો થઈ. 2 અને 3 કરીને સિટી મારશે આ દાદા. ઓકે પછી નીકળવાનું છે. પડી જાય શેષિક નીકળી જાજો. એકાબીજાનો ધક્કો ન લાગવો જોઈએ. પ્લાસ્ટિક નીકળી જાઓ. આમાં પડે શેષિક નીકળતા જાઓ. હાલો આઉટ આઉટ. કોણ કોણ વિનર વિનર. બીજો નંબર કોણ? હા લગાવજો. આ બે હાલો.
કોઈ સેકન્ડ ઓકે ઓકે રમવું છે પછી હો હવે હમણાં એક બાજુ હટી જાઓ બેટા, હમણાં એક બાજુ હટી જાઓ. હાલો નંબર 1, હાલો આ 2, આ 3, 4, 5. નામ શું સર? જો 1, 2 અને 3 ઉપર એને સીટી મારશે પછી જવાનું છે. લીંબુ ચમચી પડી જાય એટલે રિટર્ન આપી દેવાનું પાછળ. ને 2 બોલે 3 માં સીટી વાગશે ત્યારે સ્ટાર્ટ કરવાનું છે. અને લીંબુ પડી જાય સ્વેસિક નીકળી જવાનું. રેડી? હાલો આઉટ 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 આઉટ. આ નંબર 1 આ બેન. સેકન્ડ ગોતવા પડશે એમનો એક વખત વિનર છે. સેકન્ડ કોણ? હાલો પડતા જાય આવતા નીકળતા જાજો. એ હાથ નહીં લગાડવાનો, હાથ નહીં લગાડવાનો, હાથ લગાડશે આઉટ થઈ જાય. હાલો નંબર 1 હાથ નહીં લગાડતા, એક જ સેકન્ડ નંબર 1 સેકન્ડ નંબર આ 3rd નંબર. હાલો રેડી? ઓકે રેડી 1 2 ખેંચો તાકાત છે, ખેંચો. હું તો આગળ તોલ દે અમારે. હેપ હુર્રે. દરેક કપલે હેન્ડવોક કરવાના છે પાર્ટનર સાથે. હા હાથને આકડિયા પડીને હેન્ડવોક કરીને દોડવાનું છે. 2 3 સ્ટાર્ટ. ખેતી ના ધ્યાન હેન્ડવોક ના છૂટવા જોઈએ. બાજુ પેલી બાજુનું કપલ વિન છે. ભલે થોડી જગ્યા હોય તો એક હાથની જગ્યા હોય ને એટલે હાલે. સીટી તમે મારવાના કે ઓલા હવે એ અહીંયાથી કે આવી પ્રમાણે હું મારી દે. હાલો ને. સીટી મારે પછી હા રેડી 3 2 હાલો ચાલે ઓર્થો ડોક્ટર આવીએ જ છે. વાહ. થોડા પાછળ જો. બે બાજુ સમ સંખ્યા રાખજો. રેડી બસ ચાલો કમ્પ્લીટ છે. હવે આ બાજુ આવો, બીજા આ બાજુ પ્લીઝ. जोर लगा के हैया, जोर लगा के हैया, जोर लगा के हैया. શિવાંતક હોસ્પિટલ વિશે થોડી માહિતી આપશે. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ડોક્ટર શંકર ચૌધરી. હું શિવાંતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બીજેસન ડિપાર્ટમેન્ટમાં વર્ક કરું છું. અમારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ, યુરોલોજી ડિપાર્ટમેન્ટ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે અને મેજર ટ્રોમા સેન્ટર છે. જેથી કોઈ પણ પ્રકારના ની રિપ્લેસમેન્ટ હોય, હિપ રિપ્લેસમેન્ટ હોય તો ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં ડોક્ટર ધવલભાઈ છે, એ સિનિયર ઓર્થોપેડિક સર્જન છે, જે 6 વર્ષથી ત્યાં ગોતામાં પ્રેક્ટિસ કરે છે. અને બીજી એક વાત કરવાની હોય છે કે ઘણા બધા લોકોને એવી ગેરમાન્યતા હોય છે કે ની રિપ્લેસમેન્ટ કર્યા પછી, હિપ રિપ્લેસમેન્ટ કર્યા પછી આપણું પેશન્ટ કે દર્દી ચાલી શકશે, બેસી શકશે કે નહીં, એ બધાને ખ્યાલ મતલબ ડાઉટફુલ હોય છે ઘણીવાર. એટલે અમે ઘણી
કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ જગ્યાએ કેમ્પ કરતા હોઈએ, કોઈ પિકનિકમાં, તો અમે બધાને સ્ટ્રોંગલી સજેસ્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ ઘણા બધા આપણા વડીલો હોય છે, વર્ષો સુધી દુખાવા સાથે સફર થતા હોય છે, પણ આપણે એક સ્ટેપ લઈ નહીં શકતા કે ભાઈ એમને ની રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ, હિપ રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ કે ના કરાવવું જોઈએ. હવેની બધી જે ટેકનોલોજી આવી છે એ દરમિયાન અને એ પછીના જે રિઝલ્ટો છે એ બહુ સારા હોય છે. એટલે કોઈ પણ પ્રકારના દુખાવા કે પેઇનથી આપણે મતલબ રાહત મેળવી શકીએ છીએ. એટલે કોઈ પણના ઘરમાં જેમ કે મમ્મી પપ્પા છે કે કોઈ પણ વડીલને કોઈ પણ પ્રકારનો દુખાવો હોય ની કે હિપમાં, તો એ તાત્કાલિક ધોરણે કે સમય અનુસાર જો એનું નિવારણ લાવે તો સારું રિઝલ્ટ મળતું હોય છે. બીજી એક વાત છે કે અમારી હોસ્પિટલમાં યુરોલોજી ડિપાર્ટમેન્ટ પણ છે, જેમાં ડોક્ટર દુષ્યંત પવાર છે, જે 12 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. ઘણા બધા પેશન્ટો સ્ટોનના પેઇનના દુખાવા સાથે ઇન્જેક્શન લેતા હોય છે, પણ એ ક્યાંક ને ક્યાંક નુકસાન કરતું હોય છે સમય અનુસાર. અને થર્ડ વાત એ છે કે ફિઝિશિયન ડિપાર્ટમેન્ટમાં ઘણી બધા પેશન્ટો મેં અહીંયા પણ જોયું કે ડાયાબિટીસ અને બીપીને નેગ્લેક્ટ કરતા હોય છે. પણ કોઈ વસ્તુ નેગ્લેક્ટ કરવાની ક્યારેય જરૂર હોતી નથી. એ આજે નહીં તો કાલે તમને નુકસાન કરશે જ. એટલે સમય અનુસાર કોઈ પણ વસ્તુ જે પણ તમને નુકસાન પહોંચાડી રહ્યું છે એનું તમારે નિદાન કરાવી અને સારવાર લેવી બહુ જ જરૂરી છે. તો બધાએ ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ આપણા શરીરમાં તકલીફ હોય તો એને ડોક્ટર થ્રુ કન્સલ્ટ કરવું જોઈએ અને એની સારવાર લેવી જ જોઈએ. ઘણા બધા પેશન્ટ એવું હોય છે કે ભાઈ બીપી ડાયાબિટીસને નેગ્લેક્ટ કરતા હોય છે અને સમય અનુસાર એમને સ્ટ્રોક થતો હોય છે, ડાયાબિટીક ન્યુરોપેથી ડેવલપ થતી હોય છે. ઘણી જગ્યાએ અમે હમણાં લાસ્ટ વીકમાં એક પેશન્ટને છે ને મતલબ પગના ભાગે અમારી લેંગ્વેજમાં મેગેટ્સ કહેવાય, જેને કીડાપાડા કહેવાય દેશી ભાષામાં કહીએ ને, એવા બધા પણ ઘણા પેશન્ટો અમે જોયા છે. એટલે કોઈ પણ વસ્તુને નેગ્લેક્ટ ના જ કરશો. અને તને રિક્વેસ્ટ બીજી વસ્તુ કે યંગસ્ટરમાં અત્યારે વધારે એવું જોવા મળે છે કે D3 B12 આયરન ડેફિશિયન્સી બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે એનું શું છે કે દેખો કોમનલી જોવા જઈએ તો ફિઝિકલ એક્ટિવિટી છે, જેમ આજે પિકનિક કરી છે, એ બધું અત્યારે આપણી ડિજિટલ સિસ્ટમમાં આવ્યા પછી બધું નાબૂદ થઈ ગયું છે. આજે સારી વસ્તુ છે કે આટલું એરેન્જમેન્ટ કરીને આટલા લોકો ભેગા થયા એક પિકનિક માટે, લોકોને પણ બાળકોને બી પણ સારો અનુભવ થયો. એ લોકો પણ એક ડિજિટલ સિસ્ટમમાંથી થોડા બહાર આવે, કુદરતી વાતાવરણનો અનુભવ કરે. એટલે એ બી બહુ અત્યારે જરૂરી છે. સમય અનુસાર D3 B12 આયરન ડેફિશિયન્સીને ક્યોર કરવી બહુ જરૂરી છે. સુનંદા હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવે છે. તમારા નજીકમાં કે આજુબાજુમાં આવું કોઈ ગરીબ દર્દી જણાય તો અવશ્ય એકવાર સુનંદા હોસ્પિટલની મુલાકાત લેવી. થેન્ક યુ. जोर लगा के है सो, 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 जोर लगा के ना હવે નહીં, વચ્ચે જોર ન કરતા કોઈને. क्या हुआ? 3, 9, 9, start. लाल 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 रेड 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 नाम लखाई दो. हेलो ग्रे ग्रे. ચાલો ફટાફટ આપણે જેને રમવાનું છે. 3, 2, 1. 3, 2, 1, start. ए ધીમે 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 ધીમે. હાલો બ્લેક. અહીં આપણે નાના મોટા તેમજ વડીલોને ગેમ રમાડી આનંદ તો કરાવ્યો, પણ સાથોસાથ દરેક વિનરને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપીએ. અને તેના માટે અમારે VVIP વેરહાઉસ દેવનગર ગામ ગોતાવાળા ભાઈ શ્રી ભાવિકભાઈ સિંગાળા સ્પોન્સર માટે તૈયાર છે. સાથોસાથ સ્વરૂચિ ભોજન, છોલે ભટુરે, પૂરી, પુલાવ, ફરાળી પેટીસ, મઠ્ઠો અને લસ્સી બાદ ગોલાનો જલસો. કહેવાય છે કે ઠંડી થાર મજા અપાર.
પેટ ભરીને ગોલા તો ખવડાવ્યા પણ સાથે સાથે ડિસ્કાઉન્ટના કૂપન પણ આપ્યા. વાહ સાગરભાઈ વાહ, કેવું પડે હો. એડ્રેસ લખી લેજો, VVIP વેરહાઉસની બાજુમાં, દેવનગર ગોતા, અને મોબાઈલ નંબર 9099300384. સૌરાષ્ટ્રના સ્પેશિયાલિસ્ટ ગોલાવાળા. ટેસ્ટી ગોલા ગોલા. અને છેલ્લે આ સંપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનો સાથ અને સહકાર મળ્યો, પણ મુખ્ય દાતા હમારે શિવાંતા હોસ્પિટલ વંદે માતરમ વાળા ડોક્ટર ધવલભાઈ પટેલ તેમજ કૃષ્ણ ફાર્મ હાઉસ કનુભાઈ બીડીવાળાનો આભાર માનવાનું ન જ ભૂલાય હો. જય સરદાર. મિત્રો, વિડીયો ગમે તો અમારી ચેનલ બીટી ઠુમર લાઈક કરવાનું ભૂલાય નહીં હો.